આવો બાળકો અને વહાલા શ્રોતાઓ, જલ્દીથી મારી આસપાસ ગોઠવાઈ જાઓ. આજે આપણે ખૂબ જ સુંદર અને જાદુઈ લોકકથા સાંભળવાના છીએ. એક એવા નાનકડા ગામની કથા જ્યાં સાચી ભક્તિ અને થોડા જાદુનો સંગમ થાય છે. તો ચાલો વધારે રાહ જોવડાવ્યા વગર જ આ કથાની શરૂઆત કરીએ. તમને બધાને જાદુ, ગળ્યા પકવાન અને નિસ્વાર્થ ભક્તિની વાર્તા સાંભળવી ગમશે ને? મને ખબર જ હતી કે તમને બહુ મજા આવશે. તો એકદમ ધ્યાનથી સાંભળજો. પવિત્ર પુરુષોત્તમ માસની આ અદ્ભુત કથા હવે શરૂ થવા જઈ રહી છે. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. ગામમાં પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ. તમને કદાચ થશે કે આ પુરુષોત્તમ માસ એટલે શું? તો જુઓ, આપણા પંચાંગમાં આવતો આ એક વિશેષ અધિક મહિનો છે. આ એવો સમય છે જ્યારે લોકો પૂજાપાઠ કરે, સારા કર્મો કરે અને પ્રભુની ભક્તિમાં લીન રહે. હવે એ ગામના એક ઘરમાં બે સાવ અલગ જ સ્વભાવની સ્ત્રીઓ રહેતી હતી. એક હતા વડીલ સાસુ, જેઓ સ્વભાવે બહુ જ લોભી અને કંજૂસ, અને બીજી તરફ તેમની યુવાન વહુ હતી. વહુનો સ્વભાવ સાવ અલગ, એકદમ ધાર્મિક, દયાળુ અને ભગવાનની પરમ ભક્ત. જાણે આકાશ અને પાતાળનો ફરક જોઈ લો. પવિત્ર મહિનાની શરૂઆત થઈ એટલે ભક્ત વહુએ ભગવાનની આરાધના કરવા માટે 3 સુંદર સંકલ્પ લીધા. પહેલો સંકલ્પ, રોજ નદીમાં સ્નાન કરવું. બીજો, પવિત્ર કથાઓ સાંભળવી. અને ત્રીજો, સૌથી ખાસ સંકલ્પ, ભગવાનને ગરમાગરમ સ્વાદિષ્ટ માલપુઆનો ભોગ ધરાવો. વિચારો બાળકો, રોજ આટલી સુંદર ભક્તિ કરવી એ ખરેખર કેટલી અદ્ભુત વાત કહેવાય. પણ પેલા કંજૂસ સાસુ, એમને વહુના આ વ્રત જરાય ન ગમ્યા. કેમ ખબર છે? કારણ કે વ્રત કરે એટલે દાન પુણ્ય કરવું પડે, અને પેલા માલપુઆ બનાવવા માટે મોંઘું ઘી અને ખાંડ વપરાય ને. હવે આવો મોટો ખર્ચો સાસુના જીવને ક્યાંથી પોસાય? એમનાથી આ બિલકુલ સહન નહોતું થતું. એટલે પછી એ લુચ્ચા સાસુએ એક મસ્ત તરકીબ વિચારી કાઢી. સવારે વહેલા ઉઠીને જેવી યુવાન વહુ નદીએ સ્નાન કરવા જાય એટલે પાછળથી સાસુ ઘરના બધા જ ગરમાગરમ માલપુઆ એકલા ઝાપટી જાય. બોલો, આવું તે કંઈ હોતું હશે? હવે દરરોજ સવારે પેલી બિચારી નિર્દોષ વહુ ઘરે પાછી ફરે ત્યારે એના માટે જમવામાં શું બચ્યું હોય? કંઈ જ નહીં. સાસુ એના માટે માત્ર ખાલી વાસણ, તળિયે ચોંટેલી પેલી બળેલી કરકુટી અને એઠવાડ જ બાકી રાખતા. બસ એટલું જ. તો બાળકો, જરા વિચારો તો, હવે આગળ શું થયું હશે? શું વહુને ભયંકર ગુસ્સો આવ્યો હશે? શું એણે સાસુ સાથે બૂમાબૂમ અને ઝઘડો કર્યો હશે? તમને શું લાગે છે? ના રે ના, બિલકુલ નહીં. એ તો ભોળી અને ભગવાનની પરમ ભક્ત હતી. એણે તો હસતા મુખે એ બળેલી કરકુટીને જ ભગવાન પુરુષોત્તમનો પવિત્ર પ્રસાદ માની લીધો અને શાંતિથી ખાઈ લીધી. સાસુ સાથે એક શબ્દનો પણ ઝઘડો ન કર્યો. ખરેખર આવી સહનશીલતા બહુ જ જવલ્લે જ જોવા મળે છે. આમને આમ દિવસો વીતતા ગયા અને જોતજોતામાં આખો મહિનો પૂરો થવા આવ્યો અને આખરે પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. આ દિવસ ખરેખર સહનશીલતાની સૌથી મોટી કસોટી કરવાનો હતો અને સાથે જ એક અદ્ભુત આશ્ચર્ય પણ લાવવાનો હતો. અને પછી ખરેખર એક ચમત્કાર થાય છે. જ્યારે છેલ્લા દિવસે વહુ નદીએથી સ્નાન કરીને પાછી આવી ત્યારે ભગવાને એવી અદ્ભુત લીલા કરી કે વાત ના પૂછો. સાસુએ રાખેલી પેલી બળેલી કરકુટી અને એઠવાડ અચાનક જ ચમકતી સોના મહોરો અને ઝગમગતા હીરા મોતીમાં ફેરવાઈ ગયા. પુરુષોત્તમ ભગવાન વહુની આ સાચી ભક્તિ અને અખોટ સહનશીલતાથી એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે તેમણે બળેલા ખોરાકને સીધો જ કિંમતી ઝવેરાતમાં બદલી નાખ્યો. જોતજોતામાં તો આખું ઘર ધન-ધાન્ય અને અકલ્પનીય વૈભવથી છલોછલ ભરાઈ ગયું. હવે આખો આ ઝગમગતો ચમત્કાર જોઈને પેલા લોભી સાસુની આંખો તો ફાટી જ રહી ગઈ. એમને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમને અહેસાસ થયો કે પોતે પોતાની નિર્દોષ વહુ સાથે કેટલો મોટો અન્યાય કર્યો હતો. એમનું હૃદય પછતાવાથી એકદમ ભારે થઈ ગયું. સાચા પશ્ચાતાપના આંસુ સાથે રડતા રડતા સાસુ તરત જ પોતાની વહુના પગમાં પડી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે મારા સ્વાર્થી અને કઠોર હૃદયને કૃપા કરીને માફ કરી દે. અને જુઓ, આ જ છે આપણી આજના આ વર્ણનનો સૌથી ઊંડો અને જાદુઈ બોધ. વહાલા શ્રોતાઓ, વહુનું હૃદય એટલું ઉદાર હતું કે તેણે સાસુને એક પળનો પણ વિચાર કર્યા વગર માફ કરી દીધા.
સાચી ભક્તિ માત્ર પૂજાપાઠ કે વ્રત કરવાથી નથી થતી, પણ આપણી અંદર રહેલી સહનશીલતા, દયા અને અન્યાય કરનારાઓને તરત માફ કરી દેવાની ભાવનાથી થાય છે. બસ ત્યારબાદ બંને સ્ત્રીઓ બાકીનું આખું જીવન અત્યંત પ્રેમ અને શાંતિથી સાથે રહેવા લાગી. તો આ કથાની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. અને આપણે પણ એ જ પરંપરાગત આશીર્વાદ લઈએ છીએ કે જેવા ભગવાન પુરુષોત્તમે વહુ પર કૃપા કરી તેવી જ કૃપા આ કથા સાંભળનાર અને વહેંચનાર સૌ પર કરે. જય પુરુષોત્તમ દેવ. હવે કથા તો અહીં પૂરી થઈ, પણ જતાં જતાં એક વિચારતા કરવા જેવો પ્રશ્ન મૂકતો જાઉં છું. બાળકો અને હા, મોટાઓએ પણ વિચારવાનું છે. કાલે ઉઠીને જ્યારે જીવનમાં આપણી સાથે કોઈ અન્યાય થાય ત્યારે આપણે આ કથામાંથી શીખેલી ક્ષમા અને ધીરજનો જાદુ આપણા વર્તનમાં કેવી રીતે લાવી શકીશું? જરા વિચારજો. બસ આવી જ રીતે સતત નવું શીખતા રહો અને ભક્તિભાવ જાળવી રાખો. આવજો.